મેઘવાળ સમુદાયના ઘરે જન્મ લીધો અને એમણે એટલી બધી મોટી ક્રાંતિ કરી. ખાસ કરીને રાજસ્થાન તો એટલું બધું રિજિડ વિસ્તાર છે કે ત્યાં રૂઢિવાદી લોકો વધારે છે. આમ છતાં પણ એ વિસ્તારની અંદર અસ્પૃશ્યતા નિવારણ માટેનું સૌથી મોટું કોઈએ કામ કર્યું તો એ રામદેવ પીરે કર્યું છે. આંબેડકર સાહેબ જે છે, આપણે બધા લોકો એમના વિશે જાણીએ છીએ, પણ આંબેડકર સાહેબ જે છે એમને તો ઘણી બધી સવલતો હતી. મહાત્મા ફૂલેને સવલતો હતી કે બ્રિટિશ શાસનમાં એમને ભણવાનો અવસર મળ્યો. એ લોકો અસ્પૃશ્યતા નિવારણ માટે કાયદાકીય લડત મેળવી શકતા હતા. જ્યારે રામદેવ પીરે 650 વર્ષ પહેલા જ્યારે રાજસ્થાનની અંદર આંદોલન ચલાવ્યું આભડછેટના મુક્તિ સામે, અસ્પૃશ્યતા નિવારણ સામે, જાતિગત ભેદભાવના સામે, ત્યારે તો કોઈ કાયદાનું પ્રોટેક્શન નહોતું, કોઈ એજ્યુકેશન માટેનો રાઇટ્સ નહોતો. તો એમનો સંઘર્ષ એ સમયે ખૂબ મોટો હતો. એમના સમર્થનમાં કોઈ લોકો નહોતા, કાયદો નહોતો, રાજ્ય વ્યવસ્થા નહોતી, ન્યાયપાલિકા નહોતું. આમ છતાં એણે ત્યાંના સર્વ સમાજના તમામ લોકોને સાથે રાખી અને અસ્પૃશ્યતા નિવારણ માટેનું કામ કર્યું. એમને જ્યારે રાજા બનાવવામાં આવ્યા તો આપણે બધા લોકોને ઘણી બધી અલગ અલગ કહાનીઓ સમજાવવામાં આવે છે, પણ મારું એવું માનવું છે, આપણે પેલી કહેવત છે ગુજરાતી કે પુત્રના લક્ષણ છે પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. તો રામદેવ પીરનો જ્યારે જન્મ થયો તો એ જે જન્મ થયો એટલે જે રામદેવરા ગામ, આપણે રણુજા કહીએ, બરાબર, એમનું જે રાજધાની એટલે એમનું નાનકડું જે રજવાડું હતું એ પોકરણ હતું. અત્યારે એ પોકરણ તાલુકો છે, એ વખતે રજવાડું હતું. તો ત્યાં આખા પોકરણ રજવાડાની અંદર ચર્ચા થઈ કે શાયર મેઘવાળના ઘરે કોઈ દિવ્ય પુરુષે જન્મ લીધો છે કે જે બાળક ખૂબ જ પાવરફુલ પર્સનાલિટી ધરાવે છે. આખા પંથકની અંદર ચર્ચા થઈ. એટલે રાજાએ કીધું કે કોણ છે બાળક, એમની તપાસ કરવામાં આવી અને પછી રામદેવ પીરને દત્તક લેવા માટેનું આખું જે છે પ્રોસિડિંગ થયું. એમને દત્તક લીધા. રાજાને લાગ્યું કે નહીં, આ માણસ જે છે એ માણસ રાજ ચલાવવા માટે યોગ્ય છે, આપણા રજવાડાને આગળ લઈ જઈ શકે એમ છે, સર્વ સમાજના તમામ લોકોના કલ્યાણ માટે કામ કરી શકે એમ છે. એટલા માટે રામાપીર જે છે એમને દત્તક લીધા અને પછી એમને પાછળથી ત્યાંના પોકરણના રાજા પણ બનાવવામાં આવ્યા. એટલે વાત એ છે કે રામાપીરનું જે આંદોલન છે અસ્પૃશ્યતા નિવારણ માટેનું છે, જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું છે. અહીંયા આપણે બધા જે એક મંડપના નીચે ભેગા થયા તો રામદેવ પીરે મંડપનો કોન્સેપ્ટ આપ્યો. અત્યારે આખા દેશમાં મંડપ થાય છે, ગુજરાતમાં થાય છે, રાજસ્થાનમાં થાય છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બહુ બધી જગ્યાએ થાય છે અને સર્વ સમાજના તમામ લોકો કરી રહ્યા છે કે જે રામદેવ પીરની આઈડિયોલોજીને માને છે. તો મંડપનો મતલબ એ હતો કે 18 વર્ણ છે એ સાથે બેસે અને આ જાતિ વ્યવસ્થાને ખતમ કરે. આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવા માટેનું એ મોટું આંદોલન હતું. ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી એવું આ પેટા જાતિ નહોતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 પેટા જાતિ હતી અને એમાં પણ કેટલી બધી જાતિઓ હતી. એ લોકો એકબીજા જોડે બેસતા નહોતા. ખાસ કરીને વંચિત સમુદાયના લોકો જોડે બહુ બધો ભેદભાવ હતો. ત્યારે રામાપીરે મંડપની વ્યવસ્થા લાગુ કરી અને સર્વ સમાજના બધા લોકોને એક મંચ ઉપર બેસાડ્યા. તો આ મોટી ક્રાંતિ હતી. કદાચ ત્યારે કોઈ ઇતિહાસકારોએ એમની ક્રાંતિની નોંધ નથી લીધી, એમને એટલું ઇતિહાસમાં હાઈપ નથી મળ્યું, પણ એ સમયે સંસાધનો નહોતા, સપોર્ટ નહોતો, કાયદાકીય કોઈ એમનું રક્ષણ નહોતું, છતાં પણ એમણે એ કામ કર્યું. બીજું, એમણે પોતે એવું કીધું, એમણે સ્લોગન આપ્યું કે 18 વર્ણ એક નેઝા હેઠળ આવો. એક નેઝા હેઠળ એટલે એક મંચ ઉપર બેસો બધા. તો આપણે જો રામદેવ પીરને માનીએ તો ખાલી આપણે અગરબત્તી અને પૂજા કરવાથી નથી છોડી દેવાનું. હા, આપણી આસ્થા છે રામાપીર પ્રત્યે, આપણે અગરબત્તી પણ કરીએ, એમને ફુલહાર પણ કરીએ, પૂજા પણ કરીએ, આરતી પણ કરીએ, કોઈ વાંધો નથી. પણ સાચા અર્થમાં રામદેવ પીરનું જે આંદોલન છે એ સર્વ સમાજના તમામ લોકોને સાથે જોડવાનું આંદોલન છે. તો આપણે એમાંથી શું શીખવા મળે
કે આપણે આ જાતિ વ્યવસ્થાને ખતમ કરી દેવી જોઈએ, એકબીજાનો ઊંચ નીચનો ભેદભાવ રાખવો જોઈએ નહીં. કુદરતે આપણે બધાને સરખા બનાવડાવ્યા છે. કોઈ એવું છે કે આ જાતિના માથે શિંગડા છે, આમના માથે પૂંછડા છે? તો વાત એ છે કે જો આપણે રામાપીરને માનીએ તો આપણે આ જાતિ વ્યવસ્થાને ખતમ કરવાના આંદોલનમાં આપણે આગળ વધવું જોઈએ. અને સામાજિક એકતા જાગૃતિ મિશન રામદેવ પીરના આંદોલનને સમગ્ર દેશની અંદર ચલાવી રહ્યું છે. અમારી પાસે પૈસા ઓછા છે, સંસાધનો ઓછા છે, અમે માણસો ઓછા છે, તો પણ અમે જેટલી પણ પૂરી ક્ષમતા લગાવીને અસ્પૃશ્યતા નિવારણ છે, જાતિ વ્યવસ્થા છે એને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.